બિહારમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે। ભાજપ પાસે બિહારમાં એવો કોઈ નેતા નથી કે જેને તે મુખ્યમંત્રી તરીકે રજૂ કરી શકે। એનડીએમાં સામેલ થવાના કારણે ભાજપ ન ઈચ્છે તો પણ નીતિશ કુમારને ફરીથી મુખ્યમંત્રી પદના દાવેદાર બનાવશે। ત્યારે હાલ ભલે નીતિશને મંત્રીમંડળમાં તેમની પસંદગીના મંત્રાલયો ન મળ્યા હોય, પરંતુ તેઓ આગામી 5-6 વર્ષ સુધી બિહારના રાજકારણમાં સક્રિય રહેશે તે નિશ્ચિત છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર બની છે અને તમામ સાંસદોને તેમના મંત્રાલયનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે। જો કે પોર્ટફોલિયોની વહેંચણી પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયુને શું મળવાનું છે તેની ઘણી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ જ્યારે વિભાગોની વહેંચણી કરવામાં આવી ત્યારે ખબર પડી કે 12 સાંસદોવાળી જેડીયુને માત્ર 2 મંત્રાલયો મળ્યા છે। વાસ્તવમાં એનડીએ સરકારમાં 30 કેબિનેટ મંત્રીઓ છે, જેમાં સહયોગી પક્ષોના સાંસદોને પણ સ્થાન આપવામાં આવ્યું છે। લોકસભા ચૂંટણીના પરિણામો પછી જેડીયુ કિંગ મેકર તરીકે ઉભરી આવી હતી, પરંતુ વિભાગોના વિભાજનમાં તેનો ફાયદો ક્યાંય મળ્યો નથી। મોદી સરકારમાં મંત્રાલયોના વિભાજન પહેલા એવી ચર્ચા હતી કે નીતિશ કુમારે રેલવે, કૃષિ અને નાણાં મંત્રાલયની માંગ કરી છે, પરંતુ વિભાગોના વિભાજન પછી તે વધુ સ્પષ્ટ થઈ ગયું છે કે જેડીયુએ જે માંગ કરી હતી તેના કરતાં ઘણું ઓછું મળ્યું છે। મુંગેરથી જેડીયુ સાંસદ રાજીવ રંજન ઉર્ફે લલ્લનસિંહને પંચાયતી રાજ, મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે રાજ્યસભા સાંસદ રામનાથ ઠાકુરને કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે। આવી સ્થિતિમાં જેડીયુએ જે માંગણી કરી હતી તેના કરતાં ઘણું ઓછું આપવામાં આવ્યું છે। જો કે એવું પણ નથી કે એનડીએમાં નીતિશ કુમારના હાથ ખાલી છે। વાસ્તવમાં આરજેડીથી અલગ થયા બાદ જ્યારે નીતિશ કુમાર એનડીએમાં જોડાયા હતા ત્યારે તેમને ફરી એકવાર બિહારના સીએમ બનાવવામાં આવ્યા હતા અને તેઓ ફરી એકવાર બિહારના રાજકારણના કેન્દ્રમાં સ્થાપિત થયા હતા, પરંતુ મહાગઠબંધન સરકારમાં તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આરજેડી નેતા તેજસ્વી યાદવના વધતા કદને કારણે તેમનું રાજકારણ પતન તરફ જવા લાગ્યું હતું। જ્યારે નીતિશ કુમારે પોતાની ખુરશી બચાવવા આરજેડીથી છેડો ફાડી એનડીએમાં સામેલ થયા હતા અને લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાને સાબિત કર્યું હતું। માટે હવે એક વાત તો નિશ્ચિત છે કે નીતિશ કુમાર ભલે કેન્દ્રમાં દબાણની રાજનીતિ ન કરે, પરંતુ બિહારમાં તેમનો સિક્કો ચાલશે તે નક્કી છે। બ્યુરો રિપોર્ટ।